આઈ કોન્ટેક્ટ કરતા શીખવા મળ્યો. હું તમને એક બીજી વસ્તુ શેર કરવા માંગુ છું કે ક્લાસીસમાં આવવાથી મને ઘણા બધા કોન્ટેક્ટ થયા. જેમ નિલેશભાઈ આપણને કીધું કે હું એમની ફેક્ટરીએ ગયો હતો, તો નિલેશભાઈનો એક જ વાર મળેલો હતો, એ બી યોગેશના ક્લાસીસમાં મળેલો હતો. એના પછીના દિવસે મેં નિલેશભાઈને ફોન કર્યો, એની ફેક્ટરીએ ગયો હતો. અમે આખી ફેક્ટરી વિઝિટ કરી. નિલેશભાઈ મને 2 કલાક સુધી સમજાવ્યું કે કઈ રીતે કોસ્ટ આપણે બચાવવો જોઈએ, એ કોસ્ટને કઈ રીતે માર્કેટિંગમાં સ્પેન્ડ કરવો જોઈએ, જેને કારણે આપણો બિઝનેસ વધી શકે. તો એવી રીતે મારે અલગ અલગ લોકો સાથે કોન્ટેક્ટ થયો. જેમ મારો હમણાં ગજેરા સર સાથે કોન્ટેક્ટ થયો કે ચાલો મારે અમદાવાદ જવાનું હોય તો હું સરને ફોન કરીને કહી દઉં મને બસ જોઈએ તો તમે ગમે એમ કરીને ટિકિટ કરાવી આપો, તો ત્યાંથી મને ટિકિટ થઈ શકે. એવી રીતે અલગ અલગ ઘણા બધા લોકો સાથે કોન્ટેક્ટ થયો. તો યોગેશ સરના ક્લાસીસમાં આવવાથી ખાલી પબ્લિક સ્પીકિંગમાં બેનિફિટ નથી થતો, આપણા અલગ અલગ કોન્ટેક્ટ બને છે. જેમ બિલ ગેટ્સે કીધેલું છે કે તમે મને બતાવી દો કે તમે કેવા લોકો સાથે રહો છો, તો હું તમને તમારું ફ્યુચર બતાવી દઉં. અને એવા પણ એક મોટા બિઝનેસમેને પણ કીધું છે કે તમારું નેટવર્ક છે એ જ તમારી નેટવર્ક છે. લોકો હેલ્થ ઉપર વધારે ફોકસ કરે છે, પૈસા ઉપર વધારે ફોકસ કરે છે. આ બધી વસ્તુ છે ને આપણા નેટવર્કથી જ અચીવ થઈ શકશે. તો યોગેશ સરના ક્લાસીસમાં આવવાથી પબ્લિક સ્પીકિંગમાં પણ બેનિફિટ થયો, મારું નેટવર્ક ગ્રો થયું અને એક સારું એવું નેટવર્ક ગ્રો થયું. જેમાં ખાલી રખડવાવાળા લોકો, કેમ કે જો 9:45 થી 9:45ના ટાઈમમાં જે લોકો 1 કલાક કાઢીને શાંતિથી બેસવા આવે છે એ લોકો રખડવાવાળા નહીં હોય. જેને કંઈક કરવું છે એ લોકો જ આવતા છે. તો એવા લોકો સાથે મારો કોન્ટેક્ટ થયો. તો યોગેશ સરનો ભાવભર્યા દિલથી ખૂબ ખૂબ આભાર.